આલીપોર હાઈસ્કૂલમાં ઇન્વિટેશન એન્ડ રોબોટિક્સ વર્કશોપ યોજાયો. KNB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર અને STC સર્ટિવ ક્લબના સંયુક્ત ઉપક્રમે અટલ ટિંકરિંગ લેબ દ્વારા ઇનોવેશન એન્ડ રોબોટિક્સ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં આલીપોર હાઈસ્કૂલ સાથે બામણવેલ હાઈસ્કૂલ, કલવાજ પ્રાથમિક શાળા, અંભેટા પ્રાથમિક શાળા, દેગામ પ્રાથમિક શાળા, ચાસા પ્રાથમિક શાળા, સુથવાડ હાઈસ્કૂલ અને આલીપોર પ્રાથમિક શાળાના કુલ 60 વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં જોડાયા હતા. આ વર્કશોપમાં પ્રથમ દિવસે અટલ ટિંકરિંગ લેબના કોઓર્ડિનેટર શ્રી વિશાલભાઈ અને સંચાલક ડેરિકભાઈ દ્વારા બાળકોને રોબોટિક્સ ઓટોમેશનનું સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાયોગિક રીતે વિદ્યાર્થીઓની 10 ટીમ દ્વારા રિમોટ કંટ્રોલથી ચાલતી 10 રોબોટિક મોટરકાર અને 60 રોકેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનની ચકાસણી થાય અને વિદ્યાર્થીઓની ટેકનોલોજી દિશામાં રસ રુચિ વધે એ માટે સ્પર્ધાનું આયોજન થયું હતું. સ્પર્ધામાં ટીમ નંબર 9 ત્રીજા ક્રમે, ટીમ નંબર 7 બીજા ક્રમે, ટીમ નંબર 5 પહેલા ક્રમે વિજેતા થઈ હતી. સ્પર્ધામાં બામણવેલ સ્કૂલના શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલ અને આલીપોર હાઈસ્કૂલના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી. વિજેતા થયેલ ટીમને અંભેટા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હર્ષવીબેન પટેલ અને આલીપોર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી સુમૈયાબેન શેખના હસ્તે શિલ્ડ એનાયત થઈ હતી. અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા 60 રોકેટ શાળાના કમ્પાઉન્ડથી આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા. રોકેટ ઉડાવવાનો અનેરો આનંદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા માણવામાં આવ્યો હતો. આલીપોર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ પટેલ દ્વારા વર્કશોપમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી સફી એમ વોહરા દ્વારા સંચાલકો અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી પ્રકાશભાઈ લાડ અને શ્રી ઇસ્માઇલભાઈએ મનોરંજક રીતે કર્યું હતું. આમ સમગ્ર વર્કશોપ કાર્યક્રમ શાળાના તમામ શિક્ષકોની સહભાગિતાથી આનંદપૂર્વક પૂર્ણ થયો હતો.